તો જીવ અને શિવ જો કરણી નર જો કરે તો શિવ ગતિ એ જાય ખરો. તો કમાણી તો આપણે એ ઘરની કરવી પડે કે ભાઈ, પણ જે સદાશિવ છે, જે પ્રલયને અંતે રહેવાવાળું જે તત્વ છે, એ શિવ તત્વની થોડીક આપણે આ ચર્ચા કરવાની છે કે ભાઈ આપણે તો આ પંચતત્વનો દેહ ધારણ કરેલો છે મેન તમે, અને આપણે તો કોઈ કર્મના કારણે આ મર્ત્ય લોકની અંદર આપણે ફસાણેલા બધા જીવડા કહેવાય. પણ છતાં જો આ પંચતત્વના ખોળિયાની અંદર આત્મ સ્વરૂપે જે બિરાજનાર તત્વ છે એ મૂળત્વે તો શિવ તત્વ જ છે. પણ આ શિવ તત્વથી હું ને તમે વાકેફ નથી. એનું કારણ શું છે કે આપણામાં દેહાધ્યાસ છે. હજી આપણે આપણું હું પણ મૂક્યું નથી, આ મારા પણ મૂક્યું નથી, કરતા પણ મેન તમે મૂક્યું નથી ને ત્યાં સુધી આપણને આ વસ્તુ સમજાય એવી નથી. જ્યાં લગી આત્મતત્વ સીનો નહીં, નરસિંહ મહેતા કે જ્યાં સુધી આપણે આપણા આત્માની ઓળખાણ નથી કરી, આપણે આપણા સ્વરૂપની ઓળખાણ નથી કરી, આપણને હજી હું કોણ છું એ ખબર નથી પડતી. નહીતર તો આ લોકમાં હું તો અજન્મા તત્વ છું. શિવ એમ કહીશ કે મારો કોઈ જન્મ નથી થતો, કોઈની કુખેથી મારો જન્મ નથી થતો, એટલે હું તો અજન્મા છું. તો આ શિવ તત્વની અનુભૂતિનો જે માર્ગ છે, જેને આપણે આધ્યાત્મિક માર્ગ કહીએ તોય હાલે અને સાધનાનો માર્ગ કહીએ તોય હાલે. શિવને પામવા માટે મારે ને તમારે સાધના કરવી પડે. જેવી રીતે સતીએ સાધના કરી, શિવને પામવા માટે ઘોર તપ કરેલું છે સતીએ. તો પૂર્વે જે દક્ષના યજ્ઞની અંદર માતાજી જે બળીને ભસ્મ થઈ ગયેલા, માતાજીને લાગી આવેલું કે ભાઈ મારા પતિદેવનું આમાં ક્યાંય સ્થાન નથી. મારા પિતાજીએ ભલે એવડો મોટો યજ્ઞ કર્યો પણ એમાં શિવનો ક્યાંય ભાગ નથી. તો માતાજી એ યોગ અગ્નિ પ્રજ્વલિત કરી એના જમણા પગના અંગૂઠામાંથી, બેન એ અવાજ કરો અંગૂઠા ગલોપ કરી નાખો. તો માતાજીએ યોગ અગ્નિ પ્રગટ કરી અને પોતાનો દેહ આ દક્ષની યજ્ઞની જે વેદિકા હતી એની અંદર માતાજી એનો દેહ હમાવી દીધો. અને માતાજીને તો શિવની આરી શક્તિ જોડાણેલા જ છે કે જ્યાં શિવ હોય ને આ શક્તિ હોય. એટલે હિમાલયની ઘેરે જ્યારે માતાજી પાર્વતી તરીકે જન્મા ને માતાજીને નાનનેથી જ તે શિવના તપ કરવા વિશે પોતાને ખ્યાલ છે કે હું શિવની અર્ધાંગના છું અને મારે શિવને જ વરવા પડે. માતાજી નાની ઉંમરમાં હિમાચલ અને મેનકાની ઘેરે, હજી તો એને રમવાની જ ઉંમર હતી ખાલી, ત્યારે માતાજી તપ કરવા વયા જાય છે. માં પાર્વતી જંગલની અંદર એના માતા પિતા અને માતાજી એનો ભાવ બતાવે છે કે મારી આવી ઈચ્છા છે કે મારે શિવને વરવું છે અને શિવને વરવા માટે મારે તપસ્યા કરવી છે. ત્યારે મા બાપે એને થોડાક મનાવ્યા, ઘણા મનાવ્યા કે તમે આમ રાવા દો. હજી મેનકા કહે છે કે તમે દીકરી
એ કે બેટા હજી તારી ઉંમર ક્યાં એવી છે તપ કરે એવી, આ તારું શરીર કોમળ છે. એને માતાજીને કેટલાય બીવડાવ્યા. એ કે જંગલની અંદર વાઘ ને વરુ હોય, ત્યાં બધા રાની પશુ હોય, એ ફાળી ખાય દીકરી. એ કે તપ કરવું હોય તો અહીંયા ઘેરે કરે. ત્યારે માતાજી ના પાડે છે. એ કે તપશે એ ઘરે ન થાય. આ રજોગુણના વાયરામાં તપસ્યા ન થાય કોઈ. આપણી ઘેરે શું હોય? આપણી ઘેરે રજોગુણ હોય. કેવો? આપણી ઘેરે તમો ગુણ હોય, અને એમાં આપણે તપસ્યા ન કરીએ છીએ, કારણ કે એ બધા તપસ્યાની અંદર બાધક છે. કે ભાઈ આપણે જ્યાં એક ઘડીક સત્સંગ કરવો હોય તો એ નથી ધાર્યો થતો. આ રજોગુણ આપણે શાંતિથી બેહવા દે. કારણ કે રજોગુણ ઉત્પન્ન થાય એટલે તમારું મન છે એ સંકલ્પ વિકલ્પની શક્તિ લઈ અને દોડવા મળે. મન રજોગુણના કેન્દ્રમાં આવે એટલે એની અંદર સંકલ્પ વિકલ્પના બે પલ્લા બને છે. અને મન સંકલ્પ વિકલ્પ દ્વારા કાર્યવંચિત થાય, અને એ મન છે ને એ આપણને બહિર્મુખ બનાવે, આ બહારના બધા વિષયોમાં ભટકાવે. માતાજીને આ વસ્તુની ખબર હતી. માતાજીને તો ખ્યાલ છે કે આમાં આ બાધક બને એમ. એટલે એણે મા મેનાવતીને કહે છે કે માતુશ્રી, એ કે ઘરે એ કે તપસ્યા ન થાય. તપસ્યા તો અરણ્યની અંદર થાય, જ્યાં નિતાંત શાંતિ હોય ત્યાં તપસ્યા થાય. મને એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો આ બારામાં. મને કે હે બાપુ, મને કે હકીકત મા પાર્વતીએ ઘર છોડ્યું છે? તો હું તમને એટલું કહી શકું આ દ્વારા કે આ કોઈ ઘર છોડવાની વાત નથી. આ વાતને સમજવાની જરૂર છે. માણસો મોટે ભાગે કથા વસ્તુ ઉપર વધારે કેન્દ્રિત થતા હોય કે ભાઈ માતાજી ઘર છોડી અને ઘનઘોર જંગલની અંદર જઈને તપસ્યા કરી. પણ મને એવો પ્રશ્ન કર્યો કે માતાજીએ ઘર છોડ્યું છે કે કેમ? પણ માતાજી મને તમને સમજાવે છે, મા પાર્વતી છે ને એ શ્રદ્ધાનું રૂપ છે. મા પાર્વતી એ મૂર્તિમંત શ્રદ્ધા છે. આખા વિશ્વમાં જેટલી પણ શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધાને ભેગી કરી અને એની એક મૂર્તિ બની, અને એનું નામ મા પાર્વતી. કે મને તમને જે પાર પહોંચાડવા વાળી જે સુરતા છે એનું નામ પાર્વતી. મને તમને પાર પહોંચાડી દેનારું તત્વ છે શ્રદ્ધા, યાની કે પાર્વતી. શિવ યાની વિશ્વાસ. તુલસીદાસજી એના શ્લોકની અંદર વર્ણન કરે કે વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. આ શિવ અને પાર્વતીને તુલસીદાસજીએ શ્રદ્ધા અને વિશ્વાસનું નામ આપ્યું છે. કે મારા અને તમારા જીવનની અંદર એક શ્રદ્ધા નિર્માણ થાય તો ચોક્કસ આપણે વિશ્વાસના કેન્દ્ર સુધી વયા જાહું, અને વિશ્વાસ વિના કોઈ દી ભક્તિ ન થાય. વિશ્વાસ વિના કોઈ દી આપણને પરમાત્મા ન મળે. એક અર્થમાં એમ કહીએ ને તો પાર્વતી ખુદ શ્રદ્ધારૂપ છે, અને જ્યાં જ્યાં મા ભવાનીનો પ્રાદુર્ભાવ છો, આમ એમ કહેવાય કે હિમાલયની ઘેરે માતાજીનો જન્મ છો, એનું નામ પાર્વતી કહેવાય. હિમાલયની ઘેર જો. હિમાલય એટલે જે અડીખમ ઊભો છે, જે કોઈનો ડગાવ્યો ડગે નહીં એવો હિમાલય પર્વત, યાની કે મારો ને તમારો આ ભીતરનો એક એવો ભાવ છે. મારું ને તમારું દ્રઢ મનોબળ છે ને એ હિમાચલ છે. કે કોઈ દી આપણું મનોબળ તૂટે નહીં, મનોબળ ડગે નહીં. હિમાલયની ઘોડે જેનું મન અળગ થઈ ગયું હોય, એની ઘેરે શ્રદ્ધાનો જન્મ થાય.
તમારું મનોબળ તૂટતું ન હોય, તમારું મનોબળ છે એ આમ અડોલ અને અડગ હોય ને તો તમારા ને મારા ભીતર આ શ્રદ્ધાનો જન્મ થાય. માનું નામ મેનકા છે. તો મેનકા એ સદબુદ્ધિ છે. જેના જેના માણસની અંદર મેનકા યાની કે સદબુદ્ધિ છે ને, ત્યાં જ આ શ્રદ્ધા નિર્માણ થાય. કુબુદ્ધિ છે ને ત્યાં કોઈ શ્રદ્ધા નિર્માણ નહીં થાય, ત્યાં શંકાનો જન્મ થાય. ત્યાં કોઈ શ્રદ્ધાનો જન્મ ન થાય, એ સંભવ જ નથી. એ અર્થમાં કે ભાઈ આ તો મૂર્તિમંત શ્રદ્ધાનું રૂપ છે મા ભવાની. આ જગદંબા પાર્વતી મને તમને પાર પહોંચાડનારી જે શક્તિ છે. આ શ્રદ્ધા હજી કાશી છે. જ્યાં લગી મારીને તમારી શ્રદ્ધા કાશી હોય ત્યાં લગી શિવ ન મળે. પણ જ્યારે મારીને તમારી શ્રદ્ધા બરાબરની પાકી જાય ને ત્યારે શિવને મળે. એટલે કે શ્રદ્ધા વિશ્વાસનું રૂપ લે. આપણે ડાયરેક્ટ કોઈ ઉપર વિશ્વાસ આવે? હા, એના કર્મો હારા દેખાય તો આપણે થોડી થોડી શ્રદ્ધા થાય એની ઉપર, પણ વિશ્વાસ તો ડાયરેક્ટ કોઈ નોંધ કરી લે. પણ શ્રદ્ધા ધીરે 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 પાકે પછી વિશ્વાસ નિર્માણ થઈ જાય ને મારા ને તમારા જીવનમાં. તો જ્યાં લગી વધઘટ થાય ત્યાં લગી વિશ્વાસ નથી. ઘડીક વધે ને ઘડીક ઘટે, ત્યાં સુધી વિશ્વાસ નથી, ત્યાં સુધી ઈશ્વર નથી, ત્યાં લગી શિવ નથી. તમે મંદિરે જાઓ તોય ભલે, કોઈ યાત્રાએ જાઓ તોય ભલે, કે તમે તમારા ઘરને મંદિરે કદાચ હોવ તોય ભલે. હું તો તમને ત્યાં લગી કહું કે જ્યાં લગી મારીને તમારી શ્રદ્ધા છે, એ શ્રદ્ધા જ્યાં સુધી સ્થિર ન થાય, એ શ્રદ્ધા પરિપક્વ ન થાય ત્યાં લગી આપણને વિશ્વાસ નિર્માણ ન થાય. પછી તમારા જે ઈષ્ટ હોય તે તમે જેને માનતા હો એના પ્રત્યે વિશ્વાસ નિર્માણ કંઈ થાય કે તમારી શ્રદ્ધા અડોલ થાય, તમારું મનોબળ દ્રઢ બને. અને ત્યાંથી શ્રદ્ધાનો જો જન્મ થઈ જાય તો એમ માનવાનું કે હિમાચલની ઘેર મા પાર્વતી યાની કે શ્રદ્ધાનો જન્મ, અડગ મનોબળની ઘેરે આ શ્રદ્ધાનો જન્મ જો થઈ જાય તો, અને પછી શ્રદ્ધા છે એ ડગે નહીં. અને શ્રદ્ધા જ્યારે બહિર્મુખ ઇન્દ્રિયોના ભાવને ધીરે ધીરે તિરોહિત ભાવમાં લાવે અને ઇન્દ્રિય નિગ્રહ કરતા 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 મારીને તમારી શ્રદ્ધા જ્યારે પરિપૂર્ણ પરિપક્વ થાય, પાકી જાય, એટલે શિવ એને મળે મળે મળે. શિવ એને સન્મુખ આવે આવે આવે. પણ આ સાધનાના માર્ગમાં મા ભવાનીને જે વિઘ્નો નડ્યા છે, જો મા ભવાનીને વિઘ્નો નડ્યા છે એવું તમે નહીં માનતા કે એમને બધું થઈ જાય. આ તો કષ્ટ તો દેવોને પડ્યા છે, આપણે તો સામાન્ય માનવ કહેવાય. કષ્ટ તો આ દેવોને પડ્યા છે. એટલે મા બાપને તો ગમે એમ કરી અને મા બાપને મનાવ્યા છે. મા મેનાવતી યાની કે સદબુદ્ધિ અને અડગ તમારું દઢ તમારું મનોબળ રૂપી હિમાલય આ બેની આગળથી રજા લઈ અને મા ભવાની યાની કે મા પાર્વતી તપ કરવા માટે, શિવને મેળવવા માટે ઘોર તપસ્યા કરી રહ્યા છે. શાસ્ત્રોની અંદર વિધાન છે. એવું રામકથાની અંદર, શિવપુરાણની અંદર અને દેવી ભાગવતની અંદર બધે આના વર્ણનો આપણને જોવા મળે છે. ભાઈ પછી માતાજી તપસ્યા કરે, પછી એની અંદર તો બધું એવું વર્ણન છે કે 10,000 વર્ષ સુધી મા ભવાનીએ તપસ્યા કરી છે. અને અંજળ લીધા વગર પણ તપસ્યા કર્યાના વિધાન છે. પણ ટૂંકમાં બહુ કહું ને તો જ્યારે જ્યારે મેં તમને વાત ન કરી કે જ્યારે કોઈ તપ કરે ને ત્યારે ઇન્દ્રને પહેલી અસર થાય. એટલે ઇન્દ્રએ છે ને હાથે ઋષિને બોલાવી અને ઇન્દ્રએ એમ કીધું છે
કે મર્ત્યલોકની અંદર એ કે હિમાચલના પુત્રી પાર્વતીજી એ કે એક ઘોર તપસ્યા કરી રહ્યા છે અને એની કઈ ઈચ્છાથી તપસ્યા કરી રહ્યા છે તો તમે જઈ અને એક જરીકે તમે પૂછો. હા, બધા દેવો બનાવવા આવ્યા, ઇન્દ્રએ મોકલ્યા, પણ દેવોની સતી હાર્યા નથી. જો હે, બધા જઈ આવ્યા, 33 કરોડ દેવતા બધા જઈ આવ્યા હતા, પણ સતી એકના 2 નથ્યા, પાર્વતી એકના 2 નતા થયા. અને શેર લે પછી એવો નિર્ણય લેવાનો એ કે હાથે ઋષિને સપ્તર્ષિઓને કીધું કે તમે જાઓ અને તમે એને સમજાવો. નારદજી ગયા હતા, નારદજીએ પણ ઘણા સમજાવ્યા. નારદજીએ તો મા ભવાનીને એવું કીધું, પાર્વતીજી એવું કીધું એ કે એ ભભૂચો એ શમશાનમાં રહેવાવાળો તમને એક પણ પ્રકારનું સુખ આપવાનો નથી. હે, તો તમે એને માટે શું કામ તપસ્યા કરો? તમે એ કે વિષ્ણુ માટે તપસ્યા કરો ની સતી. હે, ત્યારે સતીએ નારદજીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે. એ કે હું વરું ને તો શિવને વરું, બીજાને ન વરું. એ કે દેવર્ષિ તમે મને ડગાવવા માંગો છો. એ કે એ શમશાનમાં ભલે રહેતો હોય, ભૂતની ટોળી ભલે હારે હોય, હે, પણ મારે વરવું શિવને, નકર બીજા કોઈને વરવું નથી. હે, કે કોટી જન્મ લગી રગર હમારી, વરહુ શંભુ નત રહું કુંવારી. હા, તુલસીદાસે એમ કીધું કે કોટી જન્મ લગી રગર અમારી, કરોડો અવતાર ભલે મારા થાય, પણ હું મેળવીશ તો શિવને જ મેળવીશ, બીજા કોઈને નહીં. હે, આ મારી નેમ છે, આ મારો નિયમ છે. એ કે આ કાંઈ હું નવીન શિવને વરવા નથી, હું કે હું શિવને વરવા માટે નહીં, હું શિવની અર્ધાંગના જ છું. ખાલી આ હિમાચલની જ્યાં હું આવી એટલું જ, બાકી એ કે શિવ છે ને મારું અડધું અંગ છે. એટલે મારે કાંઈ આ નવીન નથી. એટલે તમે બધા દેવતાઓ વયા જાઓ. હા, નારદજીને કે તમે દેવર્ષિ અહીંથી બધા નીકળો, મારા નિયમની અંદર કાંઈ ફેરફાર નહીં થાય. હાથ ઋષિ આવ્યા, બહુ સમજાવે છે, પણ હાથ ઋષિને કહી દીધું છું કે મારે ભલે એ શમશાનની અંદર રહેનારો. મને એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો, મને કે બાપુ, મને કે શમશાનમાં શિવ નિવાસ, શિવનો નિવાસ શમશાનમાં કેમ? હા, જો શમશાન એક એવી ભૂમિ છે કે જે જન્મે ને એ બધાને મરવું પડે, અને મરીને મારે ને તમારે ક્યાં જવાનું છે? શમશાન. હે, એટલે કે એનો અર્થ શું છે કે દરેક જીવ અંતે શિવમાં ભળે છે. એટલે તો આપણે 12મું પતી જાય ખબર, પછી દીવો મૂકવા ભોળાનાથના મંદિરે જાય, એવું વિધાન છે ને કે ભોળાનાથના મંદિરે દીવો મૂકવા જાય. તો એ શું કામ? કે આ જીવ છે એ શિવમાં ભળી જાય. હે, કારણ કે એ શિવમાંથી તો છૂટો પડેલો છે, એટલે તો જીવ કહેવાનો છો. પણ જો એ કે કમાણી કર્યા વગરનો જાય ને, હે, તો એ 84માં જાય. હે, એને જન્મ મરણના ચક્કરમાં જાય. પણ એ જો કમાણી કરી ભયો જાય ને, તો એ શિવની અંદર ભળ્યો કહેવાય. આપણે એક માનસિક એક આશ્વાસન મેળવવા માટે હું તમે આપણે મરણ પાછળ ભોળાનાથના મંદિરની અંદર દીવો મૂકવા જાય, પણ એ આપણું એક સમાધાન છે, લીધેલું સમાધાન. બાકી એ જીવ શિવમાં ભળ્યો નથી. હા, એ તો આપણું સમાધાન છે ને. હા, બાકી એ ભળેલો નથી એમ. તો એ ભળવું હોય ને તો તમારે ભજન કરવું પડે, તમારે કાંઈક સાધના કરવી પડે. અને એ સાધના કરવા માટે સતી એમ કહે કે જો
મારી ને તમારી ભીતરી જે શ્રદ્ધા છે, એ શ્રદ્ધા છે એ તપો ધન નો બને. મારી ને તમારી શ્રદ્ધા તપસ્વીની નો બને ને તો આપણને શિવ ન મળે. એનો અર્થ શું કરવાનો? મેં તમને કીધું સ્મશાન, જ્યાં રાજા હોય તોય ભલે અને રંક હોય તોય ભલે. સ્મશાનની અંદર તો બધા એની રાખ જ થવાની. કોઈને દફનાવી દીધા, કોઈને હળગાવી દીધા, આખરે તો માટી ભેગી માટી થઈ જવાની કે નહીં? એટલે આ માટી ભેગી માટી મળી જાય એમ. તો મારો કહેવાનો એવો હેતુ છે કે સ્મશાન છે એ શિવને પ્રિય કેમ? કે આ જીવ છે એ સ્મશાને એક જ વાર આવે અને શિવ ભેળો જો વયો જાય ને તો એને પાછો જન્મ નથી લેવો પડતો. શિવ સ્મશાને આપણી વાટે છે કે કાંઈક કમાણી કરીને આવો ને તો સ્મશાન છે ને એ મારું ઠેકાણું છે. ત્યાંથી પછી હું તમને પાછા મર્ત્યલોકમાં કે આ બધી ત્રિગુણી માયાની અંદર હું તમને પાછા આવવા ન દઉં. પણ હે જીવ, શિવ વિનંતી કરે છે આ જીવને કે એવી કાંઈક કમાણી કરી લે કે હું તને લઈને વયો જાઉં. એ આપણી વાટે સ્મશાને રહેલો છે પણ આપણે એ કરી શકતા નથી. એટલે આપણે માણા શું કે પાછો છો, ફલાણા ભાઈ પાછા છા, એ પૂરા પાછો આવ્યો. એ પાછો છો એમાં, બરોબર ને? એટલે આપણે કમાણી નથી કરી શકતા. અને ઉલટા ના, હું તો એમ કહું શિવજી દુઃખી બહુ થાય. મને તમને જયારે 84માં જાતા ફાળે ને એટલે ઈ જે રુદન કરે એને રુદ્રાક્ષ કહેવાય. જો શિવના આંસુ એટલે રુદ્રાક્ષ. હવે શિવ આપણે મને ઘણા માણસો મારી પાસે આવે, મને રુદ્રાક્ષના પારા દેખાડે. આ બાપુ જોઈ જોવો તો આ પહેલું તો એ જ પૂછે કે આ પારો હાસો છે ખોટો. એટલે આપણે તો હાસા ખોટું કંઈક કહેવું પડે. હાલો ને કદાચ ખોટો કહીને નકર પારામાં મોટે ભાગે થાય કેવું એ તમને કહું. પારો આમ બતાવે ને એટલે પારો બતાવે એટલે સીધા પહેલી તો વાત એવડી જ કરે કે બાપુ આ પારો મને એક માચમાં આપ્યો હતો. આ વાત તો કરે. હવે માનો કે એ માચમાં પારો આપ્યો, તમને કોઈ માચમાં આવીને તમારે ઘેરે પારો આપ્યો હોય, બરાબર, તો તમને એ ભાવ હોય તો જ તમને પ્રસાદી લીધી હોય ને. પછી તમને અંદરથી કેટલો બધો ભાવ હોય, એક બાપુએ મને પ્રસાદી આપી એમ. પછી એ પારો જ્યારે તમે મારી પાસે લઈને આવો એટલે મને તો ખ્યાલ છે કે ભાઈ મનુભાઈને આ પારો એ બાપુએ આપ્યો. હવે એ ભલે ખોટો આપ્યો કે હાસો આપ્યો, બરોબર. પછી પછી હું એમ કહું જોઈને કે મનુભાઈ આ પારો ખોટો છે દાખલા તરીકે, તો તમને ઓલા બાપુ પ્રત્યે કેટલું બધું દુઃખ થાય કે મને ખોટો આપીને જા. એટલે ખોટાને હું તો હાસો કહું તો મેં પણ તમારી હારે પડદો રાખ્યો કહેવાય. પણ જો બહુ હાસી તમને વાત કરું કે રુદ્રાક્ષના પારા ઝાડવે નથી થતા. જો આ વસ્તુ તમને ખાસ કહી દેવાની છે. રુદ્રાક્ષના પારા ઝાડવે નથી થતા. અને હાસા રુદ્રાક્ષ સુધી હું તમે કોઈ દી પહોંચ્યા નથી. રુદ્રાક્ષનો પારાની આખું વિજ્ઞાન છે કે શિવના આંસુ છે એ રુદ્રાક્ષ. શિવને શું કામ આહોડા પડે? એને શું ભાઈ દુઃખ છે? એને કોઈની પડી નથી. એને એની પત્નીની નથી પડી, એના પરિવારની નથી પડી, એને કોઈની નથી પડી. એનું કોઈ છે નહીં, બધાયનો ઈ છે પણ એનું એને કોઈ માન્યું નથી. બધાયનો ઈ છે એટલે સમજાણું. આપણે હાથ જોડીનો શ્લોક બોલી તો એને જ પગે. તમે ગમે ત્યાંથી હિસાબ કરો એ એને જ પગે એમ. આપણે કહીએ ને કે ત્વમેવ માતા સ્વપિતા ત્વમેવ
ત્વમેવ બંધુ સસખા ત્વમેવ ત્વમેવ વિદ્યામ દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવમ એમ શ્લોક બોલી તો આપણે આખરે તો એ બધાના માત પિતા જે ગણો જો એકલા પિતા નથી આપણે મોટે ભાગે ભૂલ કરી છે હે માત અને પિતા બેયનું રૂપ છે મને એક ભાઈ પ્રશ્ન કર્યો હતો મને કે એમ બાપુ એવું છે મને કે માત પિતા બે તો છે એ કે શિવ પુરુષ છે કે નારી છે પુરુષ હોય તો આપણે એને પિતા કહીએ છીએ પણ નારી નથી ને માં કેમ થાય પછી મેં કીધું શિવ છે ને એ અર્ધ નારી નટેશ્વર છે હે અડધા પાર્વતીનું રૂપ છે એ માં છે હે અને એનું મૂળ રૂપ છે શિવનું રૂપ એ પિતા છે કે નથી તો માત પિતા છા કે નહીં અને એણે આ સૃષ્ટિમાં કોઈની કુખેથી જન્મ નથી લીધો હા એનો અંશ જો કુખેથી જન્મ ન લેતો હોય તો એ થોડો લે હા આપણો આત્મા છે એ કોઈની કુખેથી જન્મ લે છે હે હાલો જો આગળ તમે મને કહી શકો કે બા આપણો આત્મા છે એ કુખેથી જેલમાં હે તો આપણો આત્મા કુખેથી નથી જન્મેલો એમ હા